મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક રાશિ 23 સુધી જોઈ હતી, બરાબર. છેલ્લા લેક્ચરમાં આપણે જે વર્તુળમય ગતિ છે, ચાક ગતિ છે, એની ફેમિલી આખી જોઈ હતી. છેલ્લે ટોર્ક સુધી પૂર્ણ કર્યું હતું. ઘણી બધી ભૌતિક રાશિ, કોણીય વેગ છે, કોણીય પ્રવેગ છે, બરાબર. પછી વાત કરી હતી કે ટોર્ક છે. આ બધી ભૌતિક રાશિ જે છે એ તમારે ચાક ગતિ નામના ચેપ્ટરમાં આવવાની હતી. ઓકે, હવે આજે જોવાની છે થોડીક ભૌતિક રાશિ. 4 જ ભૌતિક રાશિ જોવી છે, પરંતુ જે પછીની 2 ભૌતિક રાશિ છે, વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માવાહકતા, એ ખૂબ જ આઈએમપી ભૌતિક રાશિ છે અને થોડીક અઘરી છે, બરાબર. ખૂબ જ આઈએમપી પ્રકારની છે અને થોડીક અઘરી છે. બીજું રીઝન એ છે કે 28 પછીની જે ભૌતિક રાશિ છે એ આખી જે છે પ્રવાહ ઉપર છે, વિદ્યુત પ્રવાહ ઉપર છે, બધી ભૌતિક રાશિ પછી, બરાબર. એટલે એ ભૌતિક રાશિ જે છે અત્યારે બાકી રાખીએ છીએ. 27 સુધી એમ ભૌતિક રાશિ આપણે જોવાની થાય છે. ઓકે, તો શરૂઆત કરીએ 1 બાય 1 ભૌતિક રાશિ. ભૌતિક રાશિ નંબર 24થી શરૂઆત કરીએ. 24મી ભૌતિક રાશિ શું છે? તો કે બળનો આઘાત. આપઘાતની આઘાત, બળનો આઘાત. અહીંયા કહીએ બળનો આઘાત. બળનો આઘાત એટલે કે, તો કે બળનો આઘાત એટલે શું થશે? તો કે બળનો આઘાત એટલે કે બળ ગુણ્યા સમયમાં થતો ફેરફાર કહી શકો. આ તમારે ચેપ્ટર નંબર 5માં આવવાનું છે. કેમાં આવશે? ચેપ્ટર નંબર 5માં આવશે બળનો આઘાત, બરાબર. બળનો આપઘાત નહીં, આઘાત. બળને જે આઘાત લાગે એ બળનો આઘાત. ઓકે, તો એનું સૂત્ર શું થશે? તો કે એનું સૂત્ર 2 છે. અત્યારે તમને બતાવે છે બળ ગુણ્યા સમય, એ તો છે જ તે. ચાલો અહીંયા કહી દઉં છું, આ બળ ગુણ્યા સમય છે. અથવા તો તમે ભવિષ્યમાં એવું પણ ભણશો, અથવા ભવિષ્યમાં એવું પણ ભણશો, વેગમાનનો ફેરફાર. બંને સાચા જ છે સૂત્ર. વેગમાનનો ફેરફાર કયો કે બળ ગુણ્યા સમય કયો, બંને બળના આઘાત બરાબર થશે, બરાબર છે. તો બળનો આઘાત કીધો એમ કે બળ ગુણ્યા સમય થાય. બળના આઘાતનો એકમ જોઈએ છે, બળના આઘાતનો એકમ. હવે બળના આઘાતના એકમની વાત કરીએ તો કે બળનો એકમ બધાને ખબર છે. બળનો એકમ શું થશે? તો કે બળનો એકમ થશે ન્યૂટન. ઇન્ટુ સમયનો એકમ શું થાય? તો કે સેકન્ડ. બળનો એકમ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ. ન્યૂટનને ખોલો તો શું થશે? તો કે પહેલો એકમ આ થયો. ન્યૂટનને ખોલો, બીજું થશે ન્યૂટનની બરાબર કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખાય. ઇન્ટુમાં શું છે? હજી સેકન્ડ. કાંઈ જાય જો તો હા, સેકન્ડ કેન્સલ થશે. આ 1 સેકન્ડ કેન્સલ કરી નાખીએ. ઓકે, બચ્યું શું? તો કે અહીંયા કહી દઈએ આપણે, આ થશે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. શું થયું? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. એટલે 2 એકમ થયા. પહેલો એકમ કયો યાદ રાખશું આપણે? બળનો આઘાતનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને બીજો એકમ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. ઓકે, હવે પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. બળના આઘાતનો કોઈ સિમ્બોલ નથી, બરાબર. તો અહીંયા કહીએ કે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર. હવે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર જો બાજુમાં લખ્યું છે કે કિલોગ્રામ છે તો તમે એને m1 તરીકે દેખાડી શકો, મીટર છે તો L1 તરીકે, અને સમય છે તો t તરીકે દેખાડી શકો છો, બરાબર. તો અહીંયા આપણે કહીએ કે બળનો આઘાત છે, ઓકે, કિલોગ્રામ છે તો m કેટલી? mની 1. લંબાઈ છે તો Lની 1. સમય છે તો tની 1, પણ કેવી? -1. શું કામ? તો કે એ કેમાં છે? છેદમાં. એ ક્યાં છે? છેદમાં છે. ઓકે, તો અહીંયા થશે સેકન્ડની -1, બરાબર છે. તો આ થયો બળનો આઘાત. એસઆઈ એકમ બંને લખી દઈએ છીએ. એસઆઈ એકમ શું થશે? તો કે એસઆઈ એકમ થશે અહીંયા કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ, અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહી શકો. આ બંને એકમ સાચા છે. અને બળના આઘાતનું પારિમાણિક સૂત્ર જોઈએ તો m1L1T-1. શું થશે? m1L1T-1. ઓકે, આ થયું બળનો આઘાત, બરાબર. હજી કહું છું આઘાત છે, આપઘાત નથી. ઓકે, પછી વાત કરીએ પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ ભૌતિક રાશિ જે છે એ પ્રવાહી સાથે સંકલ્પ છે. પૃષ્ઠતાણ જે છે પ્રવાહી સાથે સંકળાયેલી ભૌતિક રાશિ છે, બરાબર છે. પૃષ્ઠતાણ છે શું? તો કે ઘણીવાર તમને એવું જોવા મળે કે જ્યારે તમે કોઈ પણ જે વસ્તુ છે એ વસ્તુ તમે પાણીની અંદરથી બહાર કાઢતા હો તો ત્યારે પાણી કંઈક આકર્ષણ લગાડતું એવું લાગે. પાણીની અંદરથી એક ટબ તમે પાણીની અંદરથી નાખો, ઓકે, અને પાણીની અંદરથી ટબ બહાર કાઢવાની કોશિશ કરો ત્યારે એક્ઝેક્ટ જ્યારે બહાર નીકળતું હોય ત્યારે એ કંઈક જે પાણી છે એને આકર્ષણ કરતું એવું દેખાય.
બરાબર. તો એ છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ જનરલી આપણે ચેપ્ટર નંબર 10માં ભણીશું. બરાબર. ને પૃષ્ઠતાણ કીધું એમ કે પૃષ્ઠતાણની જો મારે વ્યાખ્યા બોલવી હોય તો કહી શકું કે એકમ અંતર દીઠ લાગતું બળ. શું? એકમ અંતર દીઠ લાગતા બળને શું કહેવાય? પૃષ્ઠતાણ. અને પૃષ્ઠતાણનો સિમ્બોલ ટી છે. શું સિમ્બોલ છે? ટી છે. કેમ કે એને ટેન્શન ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. તો પૃષ્ઠતાણ 25મી ભૌતિક રાશિની વાત કરીએ. પૃષ્ઠતાણનું સૂત્ર લખીએ. પૃષ્ઠતાણ થશે બળ ના છેદમાં અંતર. ઓકે, શું થશે? બળ ના છેદમાં અંતર. બરાબર. તો પાછું આપણે એકમની વાત કરીએ. પૃષ્ઠતાણનો એકમ, પૃષ્ઠતાણનો એકમ. હવે પૃષ્ઠતાણના એકમની ચર્ચા કરીએ. જો તો બળનો એકમ શું થાય? તો કે ખબર છે, બળનો એકમ થશે ન્યૂટન પર અંતરનો એકમ મીટર. બળનો એકમ ન્યૂટન પર અંતરનો એકમ મીટર. ઓકે, ન્યૂટનને ખોલો. કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. જો તો કાંઈ જાય? મીટર ગયા, કહી દો ટાટા. બરાબર. તો બીજો એકમ મળ્યો કેજી પર સેકન્ડ સ્ક્વેર. કયો એકમ મળ્યો? કેજી પર સેકન્ડ સ્ક્વેર. એ પણ એકમ સાચો છે. એટલે બે એકમ થયા આના. બીજો એકમ છે કેજી પર સેકન્ડ સ્ક્વેર. બે એકમ થયા આના. પહેલો એકમ કયો છે? ન્યૂટન પર મીટર. સાચો છે. કેજી પર સેકન્ડ સ્ક્વેર એ પણ સાચો છે. બંને એકમ સાચા રહેશે. અને પછી વાત કરીએ તો કે પારિમાણિક સૂત્ર. કોનું પારિમાણિક સૂત્ર? પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણનો સિમ્બોલ છે ટી. ટીનું પારિમાણિક સૂત્ર ચર્ચા કરો તો કે અહીંયા થશે m1. દળની કેટલી છે? કેજીની 1. L0 T-2. m1 L0 T-2 આ એનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો આપણે લખી દઈએ એકમ. એકમ શું થશે? તો કે એકમ છે પહેલો ન્યૂટન પર મીટર. અને બીજો એકમ શું થશે? તો કે બીજો એકમ થશે કેજી પર સેકન્ડ સ્ક્વેર. શું થશે? કેજી પર સેકન્ડ સ્ક્વેર. MLT ફોર્મ લખો, પારિમાણિક સૂત્ર લખો તો અહીંયા થશે m1 L0 T-2. m1 L0 T-2 આ શું થશે? તો કે પારિમાણિક સૂત્ર. ઓકે છે? બરાબર. બે વસ્તુ થઈ, પૃષ્ઠતાણ અને બળનો આઘાત. બરાબર. ને પછીની વાત કરીએ હવે વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા ધ્યાન આપજો બધા. થોડીક અઘરી ભૌતિક રાશિ છે વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માવાહકતા. બંને ખાસ બંને ભૌતિક રાશિ આવડવી જોઈએ. ઓકે, સૂત્ર થોડુંક અજાણ્યું છે, થોડુંક નવું છે. અત્યાર સુધી જેટલા પણ સૂત્ર જોઈ લે, બળ જોઈ ગયા, વેગમાન જોઈ ગયા, પ્રવેગ જોઈ ગયા, આ બધા સૂત્ર જાણીતા હતા. બરાબર. પરંતુ જે વિશિષ્ટ ઉષ્મા છે એનું સૂત્ર કંઈક અજાણ્યું છે. વિશિષ્ટ ઉષ્માની વાત કરો તો કે એની માટે એક તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર તમને બાજુમાં લખી દઉં છું. વિશિષ્ટ ઉષ્મા માટે કયું સૂત્ર યાદ રાખવું? વિશિષ્ટ ઉષ્મા માટે સૂત્ર યાદ રાખવું છે Q બરાબર mc ડેલ્ટા ટી. કયું સૂત્ર યાદ રાખવાનું છે? Q બરાબર mc ડેલ્ટા ટી. Q શું છે? તો કે Q છે ઉષ્મા ઉર્જા. M શું છે? તો કે M છે દળ. C શું છે? વિશિષ્ટ ઉષ્મા. ડેલ્ટા ટી શું છે? તો કે સમયમાં થતો ફેરફાર. ડેલ્ટા ટી શું છે? સમયમાં થતો ફેરફાર. ઓકે, વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા બોલો કે કોઈ પણ પદાર્થમાં 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન જેટલા તાપમાનમાં વધારા અથવા તો ઘટાડા કરવા માટે જે ઉર્જા આપવામાં આવે એને વિશિષ્ટ ઉષ્મા કહેવાય છે. ફરીવાર બોલું છું, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રવાહી છે, કોઈ પણ વસ્તુ છે. ઓકે, તો કોઈ પણ વસ્તુમાં તમારે 1 કેલ્વિન કાં તો 1 સેલ્સિયસ તાપમાનનો વધારો અથવા તો ઘટાડો કરવા માટે જે ઉર્જા આપવામાં આવે એને શું કહીશું આપણે? વિશિષ્ટ ઉષ્મા. ઓકે, જનરલી તાપમાન જે નક્કી કરેલું છે એ છે 14.5 થી 15.5. કોઈ પણ પ્રવાહી છે, ઓકે, કોઈ પણ પ્રવાહીમાં 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ તો 1 ડિગ્રીનો તફાવત થઈ ગયો. તો આ 1 ડિગ્રીનો તફાવત વધારવા માટે જે આપણે ઉર્જા આપવી પડે, ઉકાળવું પડે, જે આપણે ગેસ દ્વારા ઉર્જા આપીએ, કોઈ પણ પ્રકારની ઉર્જા આપીએ છીએ તો એ ઉર્જા જે છે એ વિશિષ્ટ ઉષ્મા કહેવાય. બરાબર છે? ઓકે, તો સૂત્ર કીધું એમ કે Q બરાબર mc ડેલ્ટા ટી સૂત્ર યાદ રાખવાનું છે. હવે આમાંથી જો હું C ને સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર શું બનશે? બોલો તો અહીંયા લખીએ. જો વિશિષ્ટ ઉષ્મા C બરાબર વિશિષ્ટ ઉષ્મા C બરાબર, જો સૂત્ર શું થશે? C ને સૂત્રનો કરતા બનાવું તો
તો ક્યુના છેદમાં એમ એ જાય ડેલ્ટા ટી જાય, બરાબર. તો અહીંયા થઈ જશે ક્યુના છેદમાં એમ ડેલ્ટા ટી. શું થઈ જશે? ક્યુના છેદમાં એમ ડેલ્ટા ટી. ક્યુ શું છે? તો કે ક્યુ ઉષ્મા ઉર્જા છે, એમ દળ છે, ડેલ્ટા ટી તાપમાન છે. તાપમાનમાં ફેરફાર પણ કહી શકો, પણ અત્યારે આપણે તાપમાન કહીશું. ક્યુ ઉષ્મા ઉર્જા છે, એમ દળ છે, ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર છે. ઓકે, હવે એકમ લખીએ. વિશિષ્ટ ઉષ્માનું એકમ. વિશિષ્ટ ઉષ્માનો એકમ. જો તો ક્યુ શું છે? ઉર્જા. ગમે એ પ્રકારની ઉર્જા એકમ થાય. જો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, બરાબર. ગમે તે પ્રકારની ઉર્જા હશે, એકમ શું થશે? જૂલ. એટલે અહીંયા લખીએ જૂલ. જૂલ પર. એમ. એમ શું છે? દળ. તો કે કેજી. અને ટી શું છે? તો કે તાપમાન. તાપમાનનો એકમ કેલ્વિન થાય. પહેલા જ લેક્ચરમાં તમને જે મૂળભૂત ભૌતિક રાશિ 7 ભણાવી એમાં એક તાપમાન પણ હતું, અને એનો એકમ શું થતો? તો કેલ્વિન. ઓકે, એટલે અહીંયા આપણે એક વધારો કરવો પડશે કે અગર જો તાપમાન છે, કેલ્વિન છે, તો એને કેપિટલ કેની 1 ઘાત 1 ઘાત તરીકે દેખાડશું. કેપિટલ કેની 1 ઘાત તરીકે દેખાડશું. ઓકે, હવે જૂલને ખોલો. જૂલને ખોલો. જૂલની જગ્યાએ શું લખી શકીએ? તો કે જૂલની જગ્યાએ લખી શકીએ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા થઈ જશે કેજી ઇન્ટુ કેલ્વિન. બરાબર. કાંઈ જાય છે જુઓ તો? યસ, કેજી ગયા, ટાટા કહી દો. બચ્યું શું? તો કે બચ્યો એ આપણો એકમ છે. અહીંયા લખી નાખીએ છીએ આપણે કે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. આ તમારો એકમ થયો. એટલે 2 એકમ તમારે માન્ય રાખવાના છે. સૌથી પહેલાં જૂલ કેલ્વિન કેજી અને મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર કેલ્વિન. બરાબર છે. આપણે પારિમાણિક સૂત્ર લખીએ. સિમ્બોલ છે સી, તો સીનું પારિમાણિક સૂત્ર, સીનું પારિમાણિક સૂત્ર. ઓકે, બધાને પારિમાણિક સૂત્ર આવડે છે? સાથે બોલતા જજો. એમ દળ છે, જો નહીં તો 0 ઘાત. લંબાઈ એલ મીટર છે, મીટરની કેટલી છે? 2, તો 2. ટી સમય છે, હા છેદમાં છે -2. કેલ્વિન નવું આવ્યું. કેલ્વિનની કેટલી ઘાત? છેદમાં છે તો -1. કેલ્વિનની કેટલી ઘાત? છેદમાં છે તો -1 ઘાત. બરાબર છે. તો આ થયો ઉષ્મા, વિશિષ્ટ ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર. લખી નાખીએ આપણે. પહેલો એકમ શું થશે? જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન, અથવા તો આ થઈ શકે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરો તો કે પારિમાણિક સૂત્ર છે m0 L2 T-2 K-1. m0 L2 T-2 અને K-1. આ તમને વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર મળશે. અને છેલ્લી આજની ભૌતિક રાશિ છે ઉષ્માવાહકતા. ઉષ્માવાહકતા, બરાબર. ઉષ્માવાહકતા જે ભૌતિક રાશિ છે એ શું દેખાડે? તો કે કોઈ પણ પદાર્થ છે એમાંથી કેટલી ઉષ્મા વહન થઈ શકે. કોઈ પણ પદાર્થ છે એમાંથી કેટલી ઉષ્મા વહન થઈ શકે. ધારો કે હું એક્ઝામ્પલ આપું તમને, તો કે 2 પદાર્થ હું લઈ લઉં છું. એક લઉં છું લોખંડ અને બીજું લઉં છું લાકડું, બરાબર. તો તમને ખબર છે કે ઉષ્માવાહકતા કોની વધારે હોય? સ્વાભાવિક છે લોખંડની. શું કામ? તો કે લોખંડ જે છે ઇઝીલી ઉષ્મા વહન કરવા દેશે, એની સામે લાકડું ઇઝીલી ઉષ્મા વહન નહીં કરવા દે. એટલે કે ઉષ્માવાહકતા જે છે એ તમને ભૌતિક રાશિ એ વસ્તુ આપશે કે કયા પદાર્થમાં કેટલી ઉષ્માનો વહન થઈ શકે, કોણ વધારે કરી શકે છે, કોણ ઓછું કરી શકે છે. લોખંડની ઉષ્માવાહકતા વધારે, લાકડાની ઉષ્માવાહકતા ઓછી. એટલે કહી શકીએ કે ઉષ્માવાહકતા જે છે એ કોઈ પણ પદાર્થમાં ઉષ્મા વહન થઈ શકે તો કેટલા પ્રમાણમાં થઈ શકે એ ભૌતિક રાશિ ઉષ્માવાહકતા પરથી ખબર પડે. ઓકે, તો એની માટે બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા લખી દઉં છું ઉષ્માવાહકતા માટે. ઉષ્માવાહકતા માટે સૂત્ર યાદ રાખવાનું છે ક્યુ બરાબર કે એ T1 - T2 અપોન L ઇન્ટુ ટી.
T1 - T2 upon L into T. આ તમારે ઉષ્મા વાહકતાનું સૂત્ર છે. આ બંને જે સૂત્ર છે એ તમારે થર્મોડાયનેમિક્સમાં આવશે, કેમેસ્ટ્રીમાંય આવશે, ફિઝિક્સમાંય આવશે. બરાબર? ઓકે, કેમેસ્ટ્રીમાં બહુ ઓછા પ્રમાણમાં આવશે પણ ફિઝિક્સમાં બહુ વધારે પ્રમાણમાં આવશે. તો ઉષ્મા વાહકતા વિશિષ્ટ ઉષ્મા છે અને ઉષ્મા વાહકતા છે Q બરાબર mc ડેલ્ટા T અને Q બરાબર Ka T1 - T2 upon L into T. આ બંને સૂત્ર છે. ઓકે, તો આપણે અત્યારે જોઈએ છે એમાં કોણ શું છે કહી દઉં છું. Q છે ઉષ્મા ઉર્જા, K શું છે ઉષ્મા વાહકતા, A શું છે ક્ષેત્રફળ, T1 - T2 એટલે કે તાપમાનમાં થતો ફેરફાર, T સમય અને L શું છે તો કે લંબાઈ. બરાબર? લંબાઈ અથવા તો જાડાઈ બંને કહી શકો. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ ભૌતિક રાશિ નંબર 27. ભૌતિક રાશિ નંબર 27. 27માં કહીએ એમ કે જે ઉષ્મા વાહકતાનું સૂત્ર કયું યાદ રાખવાનું છે? આવડું, ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા ઉષ્મા વાહકતાનો સિમ્બોલ છે K. તો Kને અગર હું સૂત્રનો કરતા બનાવું, જોજો Kને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? આ Q L ગુણાકારમાં હોઈ જશે. ઓકે, તો અહીંયા લખીએ આપણે QL ના છેદમાં છો તો શું થઈ જશે? A વહી જાય, T1 - T2 વહી જાય, T પણ વહી જાય. એટલે અહીંયા લખીએ A ડેલ્ટા T ઇન્ટુ T. A ડેલ્ટા T ઇન્ટુ T. ઓકે, હવે જુઓ તો કે બધાને એકમ ખબર છે, 1 by 1 મૂકતા જઈએ. ઉષ્મા વાહકતાનો એકમ લખીએ અહીંયા. ઉષ્મા વાહકતાનો એકમ સમજો. કીધું એમ કે ગમે પ્રકારની ઉર્જા છે, ઉષ્મા છે, ગતિ છે, સ્થિતિ છે, બરાબર, તો એનો એકમ શું થશે? જૂલ. એનો એકમ શું થશે? જૂલ. ઓકે, લંબાઈ છે, લંબાઈ એટલે કે તમે મીટર કહી શકો છેદમાં. ક્ષેત્રફળ છે તો મીટર સ્ક્વેર. તાપમાનમાં થતો ફેરફાર છે તો તાપમાનમાં થતો ફેરફાર જવાબ તો કેલ્વિનમાં જ આવે. 2 કેલ્વિન - 5 કેલ્વિન કરો, જવાબ 3 કેલ્વિનમાં પણ કેલ્વિનમાં તો આવશે ને. અને છેલ્લું જે છે એ છે તાપમાન. સમયનો એકમ છે સેકન્ડ. સમયનો એકમ શું થશે? સેકન્ડ. ઓકે, કઈ જાય જુઓ તો મીટર ગયા, ટાટા કહી દો. બચ્યું શું? તો કે અહીંયા લખીએ છીએ આ બચશે અહીંયા જૂલ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. ઓકે, પહેલો એકમ આ તમે સાચું રાખી શકો છો. અને બીજો એકમ જો તારવીએ તો જૂલને ખોલો. બીજો એકમ તારવવો છે તો જૂલને ખોલો. અહીંયા શું થશે? તો કે અહીંયા થશે kg ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. કાંઈ જાય જુઓ તો મીટર ગયા, ટાટા કહી દો. ઓકે, કે કોઈ નહીં કાઢતા, કેજીનો કે છે, આ કેલ્વિનનો કે છે, બરાબર, કોઈ ઉડાડતા નહીં. હવે જુઓ તો બચ્યું શું? તો કે અહીંયા કહી શકીએ આપણે આ બચ્યું કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડની 2 ને 1 3 ઘાત, તો 3 ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ શું થશે? કેલ્વિન. બરાબર, તો આ તમારું પારિમાણિક સૂત્ર ગોતવા માટેનો એકમ આવી ગયો. ઓકે, બંને એકમ અહીંયા લખી નાખશું. પહેલાં પારિમાણિક સૂત્ર ગોતી દઈએ. પારિમાણિક સૂત્ર શું થશે? તો કે એક સિમ્બોલ છે કે. પારિમાણિક સૂત્ર જ્યારે પણ તારવો છો ત્યારે આ કેવો બ્રેકેટ આપવાનો? સ્ક્વેર બ્રેકેટ, ભૂલવાનું નહીં. ઓકે, એમ કેટલી છે એમની બોલો. એમની 1 ઘાત, એલની 1 ઘાત, ટીની કેટલી? ટીની -3 ઘાત, કેની કેટલી? કેની -1 ઘાત. બરાબર છે? તો આ થયું તમારે ઉષ્મા વાહકતાનો પારિમાણિક સૂત્ર. ઓકે, બંને લખી દઈએ છીએ અહીંયા. સૌથી પહેલો એકમ કયો આપણે સાબિત કર્યો રાખ્યો છે? આવડો. તો કે અહીંયા લખીએ જૂલ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. પહેલો એકમ આ સાચો રાખ્યો છે. અને બીજો એકમ કયો સાચો રાખવાનો છે? તો કે પછીનો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ ક્યુબ ઇન્ટુ કેલ્વિન. બરાબર. અને પારિમાણિક સૂત્ર લખીએ તો એ શું થશે? પારિમાણિક સૂત્ર લખી દઈએ M1 L1 T - 3 K - 1. M1 L1 T - 3 K - 1. ઓકે, તો આ થયું પારિમાણિક સૂત્ર ઉષ્મા વાહકતાનું. બરાબર, તો 24 થી 27 જે ભૌતિક રાશિ છે, 24, 25, 26 ચાર જ ભૌતિક રાશિ ભણ્યા છીએ. બળનો આઘાત, પૃષ્ઠતાણ, વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્મા વાહકતા. ઓકે, તો આ બધી જ ભૌતિક રાશિ છે આજની, ખૂબ જ આઈએમપી, બધી નવી પ્રકારની ભૌતિક રાશિ છે, તો ખાસ બધાએ જોઈ લેવી એકવાર. અને હા, બીજું એક કહેવાનું કે 1 થી 27 ભૌતિક રાશિ તમને આવડવી જોઈએ. બરાબર,
એવું નથી કરવાનું કે આજે 4 ભૌતિક રાશિ ચાલી તો 4 જ બાકી કરવી. આગળની 23 સુધીની ભૌતિક રાશિ છે એ 23 સુધીની ભૌતિક રાશિ પણ તમારે સાથે જોઈ લેવાની છે. હરેક વખતે જ્યારે ભૌતિક રાશિ કરવા બેઠો છો ત્યારે પહેલેથી બધી ભૌતિક રાશિ જોઈ લેવી, એટલે તમારે રિવિઝન થતું જાય. અને બીજી એક ખાસ સૂચના છે કે આવતા વીકમાં તમારે ગમે ત્યારે ભૌતિક રાશિના ટેબલની ટેસ્ટ હશે, બરાબર. ઓફલાઈન હશે કે ઓનલાઈન હશે એ તમને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવશે, પણ ભૌતિક રાશિની ટેસ્ટ હશે તો ફરજિયાત બધાએ પાકી કરીને ભૌતિક રાશિની ટેસ્ટ આપવાની રહેશે. ચાલો, ઓકે. આવતા લેક્ચરમાં આપણે 27 પછીની જે ભૌતિક રાશિઓ છે એની વિશે ચર્ચા કરીશું, અને ભૌતિક રાશિનું ટેબલ આવતા લેક્ચરમાં તમારે પૂર્ણ થશે. તો બધાએ સાથે કરતું જવાનું છે. ધન્યવાદ, આભાર.